આ સાઈડ છે ને આવા ચણાની ખેતી થાય છે કે જેમાં પાણી ન આપવું પડે. આ છે દેશી ટમેટા, જો આ વાડીમાંથી આવેલા છે, ફટાફટ થઈ જાય. મને એવું લાગે છે કે આમાં એકદમ ક્વિક થાય. સવાર પડે અને કહેવાય છે ને કે ઉઠીને સૌથી પહેલાં ભગવાનનું નામ લેવું જોઈએ. એમને આજનો આપણો જે નવો દિવસ આવ્યો છે એના માટે આપણે એમને હંમેશાને માટે ગ્રેટફુલ છીએ, થેન્કફુલ છીએ. એવરી ડે સવારે જો આ રીતના નેચર સાથે કનેક્ટ થયા છે અમે કે અમારી ટેરેસ ઉપર આવી રીતે ઉડીને મોર જતા હોય છે, પ્લસ અમારા ટેરેસ ઉપર જઈને દાણા ચણતા હોય છે, અને એ જોઈને દિલને એટલી ખુશી થતી હોય છે કે અમે ખરેખર ખૂબ જ બ્લેસ્ડ છીએ. અને અહીંયા જો કેટલી ઠંડી અત્યારે પડે છે. નાના છોકરાઓને લઈને સવારમાં જ્યારે આપણે જે તો ઉઠ્યા જ છીએ ત્યારે આ લોકો કામ પર લાગી જતા હોય છે. અને હવે તો જો નાના નાના ઘોડિયામાં છોકરાઓને લઈ અને એ લોકો નીકળતા હોય છે. એટલે હંમેશા એક આપણે થેન્કફુલ અને ગ્રેટફુલ છે યુનિવર્સને એવરી ટાઈમ આપણે કહેવું જ જોઈએ. અને આજે સવારથી થઈ ગઈ છે સીધી જ બપોરનો ટાઈમ, અને પ્રહાન અત્યારે એના મ્યુઝિકની પ્રેક્ટિસ કરવા માટે લાગી ગયો છે. હેલો, નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જો ફ્રેન્ડ્સ, આજે છે ને બહુ જ કામ વધી ગયું છે. વાડીએથી આવેલા છે ચણા, અને આ ચણાને એક પેલું છે ને કાઢવા પડે એવા છે. તો મેં આટલા તો જો કાઢી નાખ્યા છે. પછી થોડી વારનું છે ને બહારે બેઠી હતી બાલ્કનીમાં, અને પછી મને એમ થયું હવે અંદર આવતી રહું, કેમ કે બહુ જ પવન પણ લાગતો હતો અને સાંજનો ટાઈમ છે. પ્રહાને કેવું કર્યું, આજે છે ને લેટ સૂઈ ગયો છે. એટલે હવે આજે એને સ્કેટિંગમાં પણ લેટ જવાનું હતું, બટ મને નથી લાગતું હવે ઉઠશે, અને એને ઉઠાડવો પણ નથી. અને જો આ જે ચણા છે ને એ એકદમ જો આ નાના નાના છે, દેશી ચણા છે આ જે વાળા, કે જે અહીંયા પોરબંદરની સાઈડ થતા હોય છે. આખો ભરેલો દાણો છે. જો આ છે નાનકડો જ છે, બટ જો છે ને જો આ એકદમ નાનકડો દાણો છે, બરાબર. આ આખા નાના નાના હોય ને, પણ જો બધા ભરેલા છે એકદમ સરસ. જો કોઈ જ પેલા પોચા નથી, એકદમ સરસ છે. અને અમારે આ સાઈડ છે ને આ પાણીની જરૂર ના પડે ને, એટલે આ ટાઈપના પેલા કરતા હોય છે, વાવતા હોય છે. અને રાજકોટ સાઈડ જે મોટા આવતા હોય છે જીંજરા, જે આપણે સંક્રાંતના ટાઈમે ખાતા હોય છે, એ કાબુલી ચણા હોય છે, એ થોડાક અલગ ટાઈપના હોય છે. તો આ સાઈડ છે ને આવા ચણાની ખેતી થાય છે કે જેમાં પાણી ન આપવું પડે, અને થોડી ખારાશવાળી જમીન હોય ને તો બી આ થતા હોય છે. અહીંયા જો બતાવું તો જો આ કેટલા બધા આવેલા છે. આટલા તો મેં એકવાર સાફ કરીને કાઢ્યા, આટલા આખું ભરાઈ ગયું આ, પ્લસ આટલા, અને હજી બીજા ઘણા બધા. પછી અહીંયા મેં બાલ્કનીમાં રાખ્યા છે, કેમકે એના છે ને પાન પત્તા એ બહુ જ ઉડતા હતા આખા પેલી બાલ્કનીમાં, એટલે મેં થોડા અંદર લઈ લીધા છે. તો જો આમાંથી જેટલા થશે એટલા ફોલીશું. તો આજે છે ને એવું છે, આજે માસી પણ રજા ઉપર છે, એટલે સવારથી જ બધું કામ કરવાનું હતું. વાસણ કરીને ગયા હતા માસી, પણ બાકી બધું જ કામ કરવાનું હતું. હવે અત્યારે છે ને મારાથી આ જેટલા સાફ થશે એટલા કરીશ, નહીં તો સુકાઈ જશે તો ખાવાની મજા નહીં આવે. અને બાકીના પછી છે ને કાલે માસી આવશે તો બધાને થોડી વાર બેસાડી દઈશ, એટલે આ સાફ થઈ જાય.
હેલો ફ્રેન્ડ્સ, તો જો ચણા છે ને ફોલાઈ ગયા છે. એક આ બાઉલ થયું છે અને એક બીજું આખું બાઉલ ભરીને ફોલ્યા છે. હવે આને રાતે શેકવાના છે. અત્યારે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક, કેમ કે આ શાક છે ઇમરજન્સીમાં જ બનતું હોય. અત્યારે મને હવે કંઈ ઈચ્છા નથી અને ચણા ફોલીને મને બહુ જ કંટાળો આવ્યો છે. અને આ છે દેશી ટમેટા, જો આ વાડીમાંથી આવેલા છે. આ તો નાની સાઈઝ છે, આનાથી પણ મોટા મોટા આવેલા છે. જો તમને બતાવું, જો આ છે મોટું, આના કરતાં તો મોટું છે. જો છે બહુ જ મોટી સાઈઝના છે, દવા વગરના છે. એટલે અત્યારે આ 2 ટમેટાનું શાક બનાવવાનું છે અને ભાખરી બનાવવાની છે. તો રાઈસ વધ્યા છે તો એ હું વઘારી નાખીશ, એના લેમન રાઈસ બનાવી નાખીશ. તો ચાલો ફટાફટ આપણે ડિનરની તૈયારી કરીએ. જો 8:30 વાગી ગયા છે, બહુ લેટ થઈ ગયું છે. ચાલો. અને પ્રહાન છે ને હજી સૂતો છે. આજે તો એકદમ મિરેકલ થઈ ગયો. 5 વાગ્યાનો લેટ સૂતો, 5 વાગે, બટ ઉઠતો જ નથી. કેટલી એને ટ્રાય કરી, મેં ઉઠી જા, પણ એ નથી ઉઠતો. તો મેં કીધું ચલો હવે હું ડિનર રેડી કરી નાખું, કેમ કે પછી લેટ થઈ જશે એટલા માટે. તો ચાલો ફટાફટ સેવ ટમેટા એકદમ સિમ્પલ બનાવું છું અને આજે તમારી સાથે શેર પણ કરું. ચાલો. કેટલા લોકો છે ને આવી રીતે શાક સુધારે છે, આમ પકડીને હાથમાં. મને તો છે ને આ રીતે ફાવે છે અને આ જ ચોપ્પું ફાવે છે. આ વાળું જે હોય ને એ પેલું આમ ચોપિંગ કરીને, એ તો મને નથી ફાવતું. ઘણા લોકો એમ કરતા હોય છે, બટ એ મતલબ મને એવું છે કે મેજોરિટી મેં જેટલા બી ગુજરાતી લોકોને જોયા છે ને, એ લોકો આવી જ રીતે શાક સુધારતા હોય છે. આમ કમેન્ટમાં જણાવજો તો તમે બધા કઈ રીતે સુધારો છો. આવી જ રીતે સુધારો છો કે પછી આમ ચોપિંગ બોર્ડ ઉપર ચોપ કરો છો? આમાં ફટાફટ થઈ જાય, મને એવું લાગે છે કે આમાં એકદમ ક્વિક થાય. ચાલો, ચોકલેટ ભરાઈ ગઈ છે. મને એવું લાગે છે કે આ શાક છે ને એ વધી પડશે, બટ ચાલો સેવ થોડી ઓછી નાખીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, શાક વઘારી નાખીએ હવે ટમેટાનું. તો ચાલો હવે બનાવીએ શાક. અને આજે બનાવવાની છે ભાખરી. 2 જ વસ્તુ છે. અને મેં કીધું ને આગળ એમ કે રાઈસ વધેલા છે, તો એના લેમન રાઈસ પણ બનાવી નાખીશ. તો શાક વઘાર્યું છે. હું તો એકદમ સિમ્પલ રીતે બનાવું છું. સેવ ટમેટાના શાકમાં અમે નથી લસણ નાખતા, નથી ડુંગળી નાખતી. અહીંયા રાઈ અને જીરુંનો વઘાર કર્યો છે અને એની સાથે તરત જ થોડી જો તતડે એટલે હિંગ નાખી અને ટમેટા નાખી દેતી હોઉં છું. ચીમની છે છતાં પણ છે ને હું પ્લેટનો યુઝ કરતી હોઉં છું, કેમ કે વઘાર નહીંતર બહુ જ વધારે ઉડતો હોય છે. અમુક ટાઈમે જ્યારે ટમેટા અને પાણીવાળી વસ્તુ હોય ને ત્યારે સ્પેશિયલી. અને બધા મસાલા એડ કર્યા છે, જેમાં હળદર, ચટણી, ધાણા જીરું એડ કર્યું છે. થોડું મિક્સ થઈ અને ચડવા દીધું છે. પ્રોપર ટમેટા ચડી જાય ને પછી જેમાં પાણી નાખવાનું, નહીંતર પછી ટમેટા છે ને એ પ્રોપર ચડતા નથી, એ કાચા જેવા જ રહેતા હોય છે. એટલે અત્યારે અહીંયા ઢાંકીને ચડાવ્યું છે અને સાથે સાથે ચણા જે મેં સાફ કર્યા છે એને પણ શેકવા માટે રાખી દીધા છે. આ ચણા જો આમનામ રાખીશ ને તો ખરાબ થઈ જશે. એના કરતાં શેકેલા પડ્યા હશે તો એ ખરાબ નહીં થાય અને શેકેલા ચણામાં એક અલગ મીઠાશ પણ આવી જતી હોય છે. અને વચ્ચે વચ્ચે શાકને મેં ચલાવી દીધું છે. અને બાકી આ ટાઈમ છે ને તે મને કુકિંગ કરવાની બહુ જ મજા આવતી હોય છે, કે જ્યારે કોઈ ડિસ્ટર્બન્સ ન હોય અને બહુ જ ઓછી હું લાઇટ રાખતી હોઉં છું. જ્યારે પ્લેટફોર્મ પર જ 2 લાઇટ છે ને એ જ રાખી અને હું કુકિંગ કરતી હોઉં છું. પાછળની બધી જ લાઇટ ઓફ હોય, થોડુંક આમ વોર્મ યલો જેવું કિચન હોય, ત્યારે શાંતિથી મારા બીજા ફોનમાં એક ફેવરિટ શો છે એ લગાવી દેતી હોઉં છું અને એમાં સાંભળતા જોતાં હું આરામથી મારું જે કુકિંગ છે એ કરતી હોઉં છું. એટલે કુકિંગ મને બહુ જ ગમતું હોય છે કરવું. હાલાકી હમણાંથી તો મેં થોડું ઘણું ઓછું કરી નાખ્યું છે, જ્યારથી અમે નવા ઘરે શિફ્ટ થયા છે ને ત્યારથી. બાકી એવરી ડે પહેલાં હું ઘણી નવી વેરાયટીઝ ખૂબ બનાવતી
અને બસ જો આપણું સેવ ટમેટાનું જે શાક છે એ બનીને રેડી થઈ ગયું છે. અત્યારે વિન્ટરમાં સ્પેશિયલી હું છે ને બધી જ વસ્તુમાં ધાણાનો ઉપયોગ ખૂબ જ કરતી હોઉં છું. એટલે ખૂબ જ વધારે એડ કરું. ગ્રીન્સ જ્યારે બને વધારે હોય ને શાકમાં તો એ શાકનું ટેસ્ટ અને જોવામાં જ કંઈક અલગ જ લાગતું હોય છે. તો જો ભાખરી સાથે આપણું સેવ ટમેટાનું શાક છે એ બિલકુલ રેડી છે. અને એ પછી અહીંયા થોડીક પ્રાહની તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે એને થોડું પેટમાં ઇન્ફેક્શન વગેરે થઈ ગયું છે, તો વોમિટિંગ અને ફીવર રહી છે, તો જેથી કરીને અમે નીચે એને સોનોગ્રાફી માટે લઈ ગયા હતા. તો બસ જો ફ્રેન્ડ્સ, આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.